જૂનાગઢમાં કલાકાર માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ આહિર ફરી વિવાદમાં આવ્યો છે। જયરાજ આહિર બસમાં બેસી ભવનાથ પહોંચ્યાનો વિડીયો વાયરલ। ભવનાથના મેળા દરમિયાન વાહનો પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે। મેળામાં જવા માટે દરેક લોકોને ચાલીને જ જવાનો નિયમ છે। જયરાજ મિત્રો સાથે જૂના અખાડા સુધી બસમાં પહોંચતા સવાલ ઉઠ્યા। બસ ભવનાથ તળેટી સુધી પહોંચતા વહીવટી તંત્ર પણ શંકાના ઘેરામાં। યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 40 જેટલી બસો રખાઈ છે ભાડે। વિડીયો વાયરલ થતા સમગ્ર મામલે કલેક્ટરના તપાસના આદેશ આપવામાં આવ્યા છે। મનપાના વિરોધ પક્ષના નેતાએ વીવીઆઈપી ટ્રીટમેન્ટ પર સવાલ ઉઠાવ્યા। હર્ષભાઈ સંઘવી એવું કહે છે જાહેર મંચ ઉપર ભવનાથથી કે વીઆઈપી કલ્ચર આ મેળામાં નહીં ચાલે, અમે ખત્મ કર્યું છે। તો વીવીઆઈપી લોકો કઈ રીતના કલાકારોના પુત્ર, અધિકારી તથા પદાધિકારીઓ તથા ભાજપના નેતાઓ, એમના પરિવારજનો એ કેમ મેળામાં અર્બનિયા ગાડીમાં, એસી ગાડીમાં પડદા રાખી અને આરામથી જાય છે? આજે આ તો ઠીક આપણે વિડીયો સામે આવ્યો અને બિચારા સામાન્ય યાત્રિકો છે એમને આપણે જોઈએ કે મજેવડી દરવાજાની આગળ જે જેલ રોડ છે, જે જેલ છે, જેલની જગ્યા છે, ત્યાંથી ગાડીઓ રખાવી ઠેઠ ત્યાંથી ચાલીને ઠેઠ જવું પડે છે, જે 8 થી 10-12 કિલોમીટરનું અંતર છે। તો આ તરફ સુરતમાં